સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરીનો સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે। મહાનગરપાલિકા બને તે પહેલા સફાઈ કામદારના પડતરના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સફાઈ કામદારોને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા હતા। અત્યારે અમે 4 મહિનાથી ઉતારી મૂક્યા છે, 3 મહિનાથી પગાર નથી આપ્યા અને અત્યારે મહાનગરપાલિકામાં અમને કામે લે એવી મોટી અમે માંગી છીએ અને અમને નોકરીમાં લે એવી અમારી માંગ છે અને નહીં લે તો અમે જે આંદોલન કરવાનું થશે અમે કરશું। આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં જો મહાનગરપાલિકા બને તો જે 10 વર્ષથી પણ વધુ સમયથી કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરે છે તેવા કામદારોની પ્રથમ પસંદગી કરી અને એમને અગ્રતા આપી અને એમની ભરતી કરવામાં આવે। બીજી વાત છે કે 2016થી કર્મચારીઓ કાયમી કરવામાં આવ્યા છે, તેવા કર્મચારીઓને કાયમીના લાભો આપવામાં નથી આવતા। આવા કર્મચારીઓને કાયમીના લાભો આપવામાં આવે અને 7મો પગાર પંચનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે।